ત્રિકોણમિતિનો પરિચય। આજે બીજા ભાગમાં પાર્ટ 1 જે છે ત્રિકોણમિતિનો પરિચય કે જેમાં આપણે આના અગાઉના સૂત્રો જોયા હતા અને એ સૂત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે। હું લિંક અંદર નીચે મૂકી દઉં છું, બરાબર? તો ત્યાંથી તમે જોઈ લેજો। હવે અહીંયા ચલાવી આપણે ત્રિકોણમિતિનો પરિચય કે જેમાં આજે વાત કરીશું આપણે કે વિશિષ્ટ ખૂણા, વિશિષ્ટ માપના જે ખૂણાઓ છે અહીંયા, બરાબર, એમના ગુણોત્તરના મૂલ્યો કેવી રીતે મળે છે અને કઈ રીતે આપણા એક્ઝામ્પલ દાખલા જે છે ઉદાહરણમાં દાખલાઓમાં કઈ રીતે ઉપયોગમાં આવતો હોય છે એના વિશેની આપણે અહીંયા માહિતી મેળવીશું। તો સૌપ્રથમ જે વિશિષ્ટ માપના ખૂણાઓ છે એ કયા કયા છે? તો અહીંયા દેખાય છે કે ભાઈ 0, 30, 45, 60 અને 90 કે જે વિશિષ્ટ પ્રકારના ખૂણાઓ છે। 0, 30, 60, 45 અને 90 આ જે પ્રકારના ખૂણાઓ છે એ વિશિષ્ટ પ્રકારના ખૂણાઓ કહેવામાં આવે છે અહીંયા। હવે અહીંયા આપણે એ જે ખૂણાઓના માપ લઈશું એને આપણે એક્ઝામ્પલની રીતે એટલે કે ગણિતની ભાષામાં એને સાબિત પણ કરીશું અને કેવી રીતે મૂલ્ય આપણે આ જે કોઠો જે દેખાય છે તમને ટેબલ દેખાય છે એ કેવી રીતે લખવામાં આવે છે એની પણ આપણે સમજૂતી મેળવીશું। તો સૌપ્રથમ આપણે ગયા ભાગમાં જે જોયું છે પાર્ટ 1માં કે જેમાં આપણે સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક અને સેક આ 6 પ્રકારના વિધેયો વિશેની વાત કરી હતી કે જેમાં કોઈ પણ એક ખૂણાને અનુલક્ષીને આપણે એના ગુણોત્તરો જોયા હતા। તો આપણી જોડે સાઇન એ, કોસ એ, ટેન એ, કોટ એ, કોસેક એ અને સેક એ એમ 6 પ્રકારના આપણી જોડે ઇક્વેશન્સ છે કે જે આપણે પાર્ટ 1માં જોયા છે। હવે પાર્ટ 1ના અનુલક્ષીને આપણે અહીંયા પાર્ટ 2માં આજે જે ખૂણાઓના જે વિશિષ્ટ ખૂણાઓના માપની જે વાત કરી રહ્યા છે એમાં હવે સૌપ્રથમ અહીંયા તમે જુઓ છો ટેબલ દેખાય છે તમને। આ ટેબલ જે છે એ મહત્વપૂર્ણ ટેબલ છે તમારા જે આ જે પોર્શન છે એટલે કે આ જે ભાગ છે તમારો એમાં તમારા જે બુકમાં જે સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાય 8.2 એમાં દરેક પ્રકારના જે એક્ઝામ્પલ છે એ આ પ્રકારના જે વિશિષ્ટ મૂલ્યો જે છે ખૂણાઓના એ મૂલ્યોના માપ પરથી કે જે માપ અહીંયા તમને આ કોઠામાં દેખાય છે એ માપ ઉપરથી તમારે એક્ઝામ્પલ ગણવાના આવશે। એટલે કે સૌપ્રથમ તો આ એક્ઝામ્પલ આપણે બનાવવું આ ટેબલ જે છે એ આપણે બનાવવું કઈ રીતે, એના મૂલ્યો કઈ રીતે યાદ રાખવા એ વિશેની માહિતી મેળવીએ આપણે। તો અહીંયા આપણી જોડે સૌપ્રથમ 6 વિધેયો છે સાઇન, કોસ, ટેન, કોટ અને કોસેક અને સેક એમ 6 પ્રકારના વિધેયો છે આપણી જોડે। તો એ વિધેયોમાં આપણે કોઈ એક ખૂણો લીધો છે। અહીંયા કયો ખૂણો છે? એ ખૂણો। એટલે અહીંયા આપણું આ જે ત્રિકોણ છે ત્રિકોણ ABC એમાં આપણે અહીંયા પણ ખૂણા એને અનુલક્ષીને વાત કરી છે એટલે ખૂણો એ જે છે એ। હવે આ ખૂણો જો 0 પર હોય, બરાબર, જો આ ખૂણો 0 ઉપર હશે તો ક્યાં હશે ભાઈ? અહીંયા હશે। એટલે ભાઈ કોઈ ખૂણો બનાવશે નહીં તો એનું માપ કેવું હશે? ખૂણા એનું માપ। ત્યાર પછી છે 30 કે 30 એંગલનો હોય, 45નો હોય, 60નો હોય અને 90નો હોય। તો એ જે ખૂણો જે છે એ અલગ અલગ એંગલે કયા માપ પર દર્શાવશે એ અહીંયા બતાવીશું। તો સાઇન એ 0 હશે તો અહીંયા 0 આવે છે। સાઇન એ જો 0 હશે તો એનું માપ કેવું હશે? 0 હશે। ત્યારબાદ છે સાઇન 30। સાઇન 30 એટલે કે 1/2 લેવામાં આવશે, બરાબર। એની સાબિતી પણ છે, સાબિતી પછી જોઈએ આપણે। સાઇન 45 નું માપ છે 1/√2, બરાબર, 1/2। ત્યારબાદ સાઇન 60 છે કે જેનું મૂલ્ય છે √3/2 અને સાઇન 90 જે છે એ કેટલા છે? 1। આ માપ તમારે ફક્ત એક મૂલ્ય યાદ રાખવાનું છે। આ ખોટું આ જે ટેબલ જે છે આપણું, બરાબર, આ જે ટેબલ જે છે એમાં ફક્ત તમારે સાઇન એની વેલ્યુ તમારે યાદ રાખવાની છે। હવે તમારે બનાવવાનું કઈ રીતે છે એની વાત કરીએ। તો ટેબલમાં સૌપ્રથમ તમારે શું કરવાનું છે? એક બાજુ બધા વિધેયો લખી નાખવાના, ઉપરની બાજુ જે તમારા વિશિષ્ટ મૂલ્યો છે 0, 30, 45, 60 અને 90। હવે તમને યાદ છે કે ભાઈ તમે સાઇન એ યાદ કરી લીધું છે ભાઈ 0, સાઇન 30 એટલે કે ભાઈ 1/2, સાઇન 45 એટલે કે ભાઈ 1/√2, સાઇન 60 એટલે કે √3/2 અને સાઇન 90 એટલે કે 1, બરાબર। આ રીતના મૂલ્યો આપણે ખાલી સાઇનના યાદ રાખે છે, બીજા એક પણ મૂલ્યો આપણને યાદ નથી। તો આ મૂલ્યો ઉપરથી બાકીના મૂલ્યો કેવી રીતે મળે છે
એની વાત કરીએ હવે. તો તમે જુઓ સાઈન એનું 0 છે, સાઈન 30 1/2 છે, સાઈન 45 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, સાઈન 60 કેટલા છે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 અને સાઈન 90 છે 1. હવે તમે જુઓ અહીંયા તો કોસ છે, કોસનું જે છે એમાં કોસ 0 કેટલા થાય છે 1, સાઈન 30 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, સાઈન 45 કોસ 45 વર્ગમૂળમાં 1 upon વર્ગમૂળમાં 2 અને કોસ 60 છે 1/2 અને કોસ 90 છે 0. તો હવે તમે જુઓ સાઈન નું ઓપોઝિટ છે બરાબર. અહીંયા સાઈન 0 થી શરૂ થાય છે અને અહીંયા કોસમાં ક્યાંથી થાય છે 1. એટલે તમને જો સાઈન આવડતું હશે, સાઈનના મૂલ્યો યાદ હશે તો તમે એના ઉપરથી કોસના મૂલ્યો બનાવી શકશો અને એ પણ તમને ઇઝીલી યાદ આવી જશે. એટલે કોસ જે છે આને આપણે ઉલટાવી દેવાનું તો એ આપણને કોસના મૂલ્યો મળશે. એટલે કે ભાઈ 1 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 બરાબર, 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 1/2 અને 0. આ રીતે તમને સાઈન અને કોસના મૂલ્યો મળી જશે. ક્યાંથી? તમને જ્યારે સાઈનના મૂલ્યો યાદ હશે ત્યારે બરાબર. તો આપણને હવે બે મૂલ્યો મળી ગયા, સાઈન અને કોસ બરાબર. આ રીતે આપણને બે મૂલ્યો મળ્યા છે. હવે એ બે મૂલ્યો પછી હવે આપણી જોડે જે અગાઉ આપણે જે વિધેયો જોયા છે બરાબર પાર્ટ 1 માં, એમાં શું હતું ભાઈ સાઈન અને કોસનો જો આપણે ગુણોત્તર લઈએ તો આપણને શું મળતું હતું tan. એટલે કે ભાઈ tan a બરાબર શું લઈએ આપણે sin a upon cos a. તો અહીંયા જુઓ sin a upon cos a બરાબર. તો આ બંનેનો તમે શું કરશો ડિવિઝન કરશો એટલે કે ભાઈ ભાગાકાર કરશો. તો અહીંયા શું થશે 0 ભાગ્યા 1 કરો તમે, અહીંયા ને અહીંયા તમે કરો તો 0 ભાગ્યા 1 તો શું થઈ જશે 0. અહીંયા છે 1/2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 એટલે કે ભાઈ 1/2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 એટલે શું થશે 2 2 કેન્સલ થશે એટલે શું આવશે તમારું 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે અહીંયા પણ જુઓ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 ભાગ્યા 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. તો આ રીતે અહીંયા થઈ જશે 1. અહીંયા આવશો એટલે આ બંનેનો ભાગાકાર કરશો શું આવશે વર્ગમૂળમાં 3. અહીંયા જો 1 ભાગ્યા 0 એટલે શું થશે અવ્યાખ્યાયિત ઇન્ફાઇનાઇટ બરાબર. તો આ રીતે તમને tan ના મૂલ્ય મળશે. હવે tan મળશે ત્યારબાદ cot નું મૂલ્ય શોધવું પડશે આપણે. તો cot માં પણ તમે જુઓ જેવી રીતે cos નું sin નું વ્યસ્ત કર્યું એ રીતે અહીંયા tan નું વ્યસ્ત કરી નાખશું આપણે cot. તો અહીંયા આખું પદ ઉલટાવી લઈશું. તો અહીંયા જુઓ cot 0 એટલે કે ભાઈ ઇન્ફાઇનાઇટ, cot 30 એટલે કે ભાઈ વર્ગમૂળમાં 3, cot 45 1, cot 60 એટલે કે ભાઈ 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને cot 90 એટલે કે 0. tan નું ઉલટું છે cot બરાબર. એટલે આ રીતે તમને એક્ઝામમાં પણ મદદરૂપ રહેશે બરાબર. હવે છે cos, cosec a બરાબર. એટલે કે ભાઈ cosec a આપણું જે વિધેય છે cosec a એ શાનો ગુણોત્તર છે તો ભાઈ sin નો ગુણોત્તર છે 1 ભાગ્યા sin a બરાબર. તો 1 ભાગ્યા sin a બરાબર શું થશે તમારું cosec a. તો cosec a માટે આપણે શું કરીશું જે sin છે આપણું એનો વ્યસ્ત કરીશું બરાબર. તો 0 ભાગ્યા 1 કરો, 1 ભાગ્યા 0 કરવામાં sin નો 1 ભાગ્યા 0 કરો. આ જેટલા પણ sin ના જે છે એને આપણે 1 ભાગ્યા sin લખી નાખીશું તો શું થશે 1 ભાગ્યા 0 એટલે કે ભાઈ એ અવ્યાખ્યાયિત 1 ભાગ્યા 2 આવશે એટલે 2 જે છેદમાં છે એ અંશમાં જશે એટલે શું થઈ જશે અહીંયા 2. અહીંયા પણ એવું થશે વર્ગમૂળમાં 2 થઈ જશે, અહીંયા થશે ઉલટાઈ જશે એટલે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને આ જે છે 1 એટલે અહીંયાને 1 ભાગ્યા 1 એટલે કે છેલ્લે 1 આવશે. તો અહીંયા તમને cosec નું મળી જશે બરાબર. તો અહીંયા તમને cosec a ના મૂલ્યો મળી જશે. એવી જ રીતે હવે sec ના મૂલ્ય મેળવવા છે તો sec a. તો અહીંયા શું કરીશું આપણે cosec a ને ઉલટાવી દઈશું તો અહીંયા આપણને sec a ના મૂલ્યો મળશે અને એ રીતે અહીંયા શું આવશે sec 0 એટલે કે ભાઈ 1, sec 30 એટલે કે ભાઈ 2 ભાગ્યા વર્ગમૂળમાં 3, sec 45 એટલે કે ભાઈ વર્ગમૂળમાં 2, sec 60 એટલે કે ભાઈ 2 અને sec 90 એટલે કે ભાઈ ઇન્ફાઇનાઇટ એટલે કે ભાઈ અવ્યાખ્યાયિત. એટલે આ રીતે તમને અહીંયા મૂલ્યો મળે છે. એટલે આ ટેબલ ખૂબ જ મહત્વનું છે કે જે તમારે આ રીતે તૈયાર કરી તો ઇઝીલી આપણને યાદ રહી જાય છે. હવે અહીંયા તમને પ્રશ્ન થતો હોય કે સર આની સાબિતી કઈ રીતે છે ભાઈ આ મૂલ્યો જે આવે છે એ કેવી રીતે મળે છે. તો હું અત્યારે ફક્ત 45 જે છે એની વાત કરું કે ભાઈ અહીંયા જે તમારું મૂલ્ય આવે છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, 1 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 આ મૂલ્યો કેવી રીતે આવે છે બરાબર. તો એની વાત કરું છું ખાલી. તો તમે જુઓ અહીંયા આપણી જોડે કાટકોણ ત્રિકોણ છે. કયું છે ભાઈ ત્રિકોણ ABC કે જેમાં ખૂણો B 90 નો છે, ખૂણો A અને C કેવા છે લઘુકોણ છે એટલે કે બંને કેવા હશે 45 અંશના હશે. કેમ કે જો આ 90 નો હોય તો આ બંને કેવા હશે
45 નો, તો આપણે અહીંયા 45 અંશના ખૂણા માટે લીધું છે એટલે ખૂણો એ આપણે 45 લેવો જ પડશે. એટલે 45 જો એક હશે તો બીજો પણ 45 નો હશે, બરાબર. તો આ બંને કેવા છે અત્યારે 45 અંશના અને આ છે 90 અંશનો. તો અહીંયા આપણે લખ્યું છે જુઓ, ખૂણો એ બરાબર ખૂણો સી બરાબર 45 અંશ, એટલે કે બંને કેવા છે 45 અંશના ખૂણા છે. ત્યારબાદ જો એ બંને ખૂણા 45 હશે તો આ બંને બાજુ પણ કેવી હશે, સમાન હશે. એટલે ભાઈ BC અને AB આ બંને બાજુ કેવી છે, સરખી છે. હવે આ બંને બાજુ સરખી છે તો એના માટે આપણે શું ધારી લીધું, અહીંયા એ ધારી લીધું છે. તો ભાઈ આ બાજુનું માપ જે પણ છે એ અહીંયાનું પણ માપ કયું છે એ, તો આ બંને એ થઈ ગયા. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ, બરાબર, પાયથાગોરસનો પ્રમેય ઉપરથી આપણે અહીંયા શું કરીશું, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, આ રીતે કરીશું આપણે. તો અહીંયા પણ છે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. હવે આપણી જોડે AB અને AC બરાબર શું છે, સોરી AB અને BC બરાબર કેટલા છે a. તો અહીંયા આપણે a છે તો બંનેનો માપ અહીંયા મૂકી નાખ્યું તો આપણને શું મળશે 2a². હવે અહીંયા AC નો વર્ગ બરાબર થાય છે 2a², પરંતુ આપણે AC ને વર્ગ દૂર કરવા માટે અહીંયા વર્ગમૂળ લીધું તો AC બરાબર શું થઈ ગયું, a વર્ગમૂળમાં 2. એટલે અહીંયા મળ્યું આપણને a વર્ગમૂળમાં 2. હવે sin 45 છે, અહીંયા આપણે અહીંયા 45 અંશનો ખૂણો લીધો છે. sin a માટે આપણે સૂત્ર શું છે ભાઈ BC/AC, બરાબર. તો sin a બરાબર લખીશું આપણે BC/AC. હવે a બરાબર તો શું લીધું છે આપણે 45 અંશનો ખૂણો લીધો છે. ખૂણો a બરાબર કેટલાનો છે 45 અંશ, બરાબર. તો ખૂણો a બરાબર 45, તો sin 45 બરાબર આપણે લખીશું BC/AC. હવે BC નું માપ કેટલું છે આપણું a, AC બરાબર કેટલા આવે આપણા a વર્ગમૂળમાં 2, તો હવે a કેન્સલ, તો 1/√2, બરાબર. તો આ રીતે sin 45 નું મૂલ્ય કેટલું મળે છે આપણને 1/√2. હવે એ જ રીતે તમે cos માટે મૂકો તો cos નું જે મૂલ્ય છે શું છે, cos a બરાબર AB/AC. તો AC નું મૂલ્ય તો a વર્ગમૂળમાં 2 છે, AB નું મૂલ્ય પણ કેટલું છે તો એ પણ આપણને કેટલા મળશે 1/√2, બરાબર. હવે tan 45 કરવા છે તમારે તો આ sin અને cos નું તમે ગુણોત્તર લઈ લો એ મુજબ cot, બરાબર, cosec અને sec, આ રીતે તમને દરેક મૂલ્યો મળશે. એટલે આ થઈ વાત sin 45 ની. એ જ રીતે તમે 30, 60, 90 દરેકના માપ તમે આ રીતે શોધી શકો છો. એટલે આ રીતે એની સાબિતી ઉપરથી આવે છે. એટલે આપણે અત્યારે ફક્ત મહત્વની વસ્તુ કે જે યાદ રાખવાની છે એ કયું છે, આ ટેબલ. અને આ ટેબલ ઉપરથી તમારા પ્રકરણમાં તમારી જે બુક છે એમાં સ્વાધ્યાય 8.2 એના દરેક એક્ઝામ્પલ આ ટેબલ ઉપરથી આવેલા છે. આ જેટલા પણ મૂલ્યો છે એના ઉપરથી તમારા દરેક સ્વાધ્યાય જે છે 8.2 ના એક્ઝામ્પલ ગણાવવામાં આવેલા છે. એટલે આ મૂલ્યો તમારે મહત્વના છે. હવે ત્યારબાદ બીજા આગળ જોઈએ આપણે તો કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. અહીંયા શબ્દ છે કોટિકોણ, બરાબર. અત્યારે વાત કરી ગુણોત્તરના મૂલ્યોની, કે આપણે જે ગુણોત્તર લેતા હતા એના મૂલ્યોની વાત હતી. હવે વાત કરીએ આપણે મૂલ્યો પછીની આગળની વાત, ભાઈ કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે કોટિકોણ કોને કહેવાય, કે ભાઈ જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય એવા ખૂણાઓને આપણે કોટિકોણ કહીએ છીએ. તો અહીંયા તમે માની લો કે ખૂણો a વત્તા ખૂણો c, એટલે આપણે અહીંયા જો ખૂણો b કેવો લીધો છે 90. હવે આ બે ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય છે 90 થાય છે. તો આ બંને કેવા છે, કોટિકોણ છે. હવે ખૂણો a વત્તા ખૂણો c બરાબર કેટલું છે 90. હવે આપણે અહીંયા ખૂણા a ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ખૂણા a બરાબર શું થાય 90 - ખૂણો c, એટલે ખૂણો જે c છે એ આપણે એ બાજુ લઈ ગયા. હવે ખૂણો c છે એ રીતે ખૂણા c બરાબર શું થાય 90 - ખૂણો a. હવે અહીંયા આપણે જ્યારે પણ કોટિકોણના સૂત્રો લખીશું ત્યારે ખૂણો દર વખતે લખવાની જરૂર નથી. આપણી સહુલિયત માટે, બરાબર, આપણી સરળતા ખાતર આપણે એને 90 - a તરીકે લખીશું, 90 - c, 90 - b, આ રીતે આપણે એને દર્શાવીશું. તો હવે અહીંયા જુઓ, આપણે અત્યારે વાત કરીએ ખૂણા a ની તો sin a, sin દરેકમાં આપણે એ વિધેયની વાત કરી છે, sin a, cos a, tan a, cot a. હવે અહીંયા આપણે મારે વાત કરી છે sin c, બરાબર. તો sin c ખૂણો અહીંયા છે, c ખૂણો અહીંયા છે, તો એના માટે sin વિધેય વાપરીએ તો sin c બરાબર શું થશે, sin c બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો ab એટલે સામેની બાજુ એટલે ab, બરાબર, અને કર્ણ એટલે કે ac, એટલે કે ભાઈ ab/ac, આ રીતે થશે. હવે જુઓ તમે c, sin c, ખૂણા c બરાબર આપણે શું મૂક્યું છે અહીંયા 90 - ખૂણો a. તો એ જે વેલ્યુ છે આપણે 90 - a એ c ની બદલે હું અહીંયા મૂકી રાખું છું, બરાબર. તો sin 90 - a બરાબર શું થશે ab/ac. હવે ab/ac થાય છે a,
એ ખૂણા એ માટે કયું મૂલ્ય આવે છે, કયા વિધેયનું મૂલ્ય આવે છે? સાઇનનું આવે છે, કોસનું આવે છે, ટેનનું આવે છે, કોસેકનું આવે છે, સેકનું આવે છે, શાનું આવે છે એ જોઈએ. તો જો આપણે સાઇન એ કરીએ બરાબર, તો સાઇન એમાં AB અપોન AC ક્યાં આવે છે? તો ભાઈ AB અપોન AC એ તો આપણું શું થશે? કોસ એનું મૂલ્ય થશે બરાબર. તો કોસ એનું મૂલ્ય છે ભાઈ પાછળની બાજુ ભાગે કોણ? તો AB અપોન AC. એ જ મૂલ્ય શાનું છે ભાઈ? સાઇન C બરાબર. તો સાઇન C ની મૂલ્ય છે કોસ A, એટલે સાઇન 90 - A બરાબર AB અપોન AC. આવું જ્યારે 90 - A લખવામાં આવશે તો એ વિધેય બદલાઈ જશે. સાઇનનું શામાં ફેરવાઈ ગયું? કોસમાં થઈ ગયું બરાબર. તો સાઇન 90 અહીંયા લખેલા હોય 90 - A, તો સાઇન 90 ના બદલે અહીંયા થઈ જશે કોસ, અને જે પાછળનું જે વિધેય હશે અહીંયા જે ખૂણો હશે એ, તો એ તમને અહીંયા લખવામાં આવશે. એટલે ભાઈ આનું મૂલ્ય બતાવે છે કોસ A. તો એ જ રીતે અહીંયા તમે જુઓ તો સાઇન 90 - A બરાબર શું થશે તમારું? કોસ A. કોસ 90 - A બરાબર શું થઈ જશે? સાઇન A. ટેન 90 - A બરાબર થઈ જશે કોટ A. કોટ 90 - A બરાબર થશે ટેન A. કોસેક 90 - A બરાબર થઈ જશે સેક A, અને સેક 90 - A બરાબર થઈ જશે કોસેક A. એટલે આ રીતે તમારા મૂલ્યો ચેન્જ થઈ જશે. એટલે કે તમને જે આપ્યું છે 90 - A એ પ્રમાણે તમારું મૂલ્ય ચેન્જ થશે. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એટલે આ જે છે, આ જે સૂત્રો જે છે એ તમારા બુકમાં 8.3 નંબરનું જે સ્વાધ્યાય છે એ પોર્શનમાં તમારે, એ ભાગમાં તમારે આ સૂત્રોનો ઉપયોગ આવશે. હવે ત્યારબાદ ત્રિકોણમિતીય નિત્ય સમૂહ બરાબર. ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. તો ત્રિકોણમિતીય નિત્ય સમૂહમાં સમીકરણમાં આવતા જે ચલ છે બરાબર, કે જે આમાં સમીકરણમાં તમારા જે ચલ આવશે એ દરેક મૂલ્ય માટે સમીકરણ સત્ય હોય તો સમીકરણને આપણે નિત્ય સમૂહ કહીશું. તો જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરને સમાવતા સમીકરણમાં આવતા ખૂણાઓ પ્રત્યેક મૂલ્ય માટે સમીકરણ સત્ય હોય તો ત્યારે સમીકરણને આપણે શું કહીશું? ત્રિકોણમિતીય નિત્ય સમૂહ બરાબર. તો અહીંયા આપણે સૌપ્રથમ ત્રિકોણ ABC લીધું છે. હવે અહીંયા જો આપણે જે ત્રિકોણમિતીય નિત્ય સમૂહની વાત કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC લીધું, એમાં ખૂણો B કાટખૂણો બતાવ્યો છે બરાબર, અને ખૂણો A જે છે આપણે લઘુકોણ બતાવ્યું છે, લઘુકોણ બતાવ્યું છે. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ અહીંયા શું થશે ભાઈ? AC² બરાબર AB² વત્તા BC², આવું થશે. તો અહીંયા આપણે એને ઉકેલવા માટે કે અહીંયા તમારું જે સમીકરણ છે sin² વત્તા cos² બરાબર 1 એ ક્યાંથી આવે છે એ સમજાવું છું તમને. તો આપણું જે સમીકરણ જે છે પાયથાગોરસનું AB², આ જે વાળું જે સમીકરણ છે આપણું પાયથાગોરસનું AC² વત્તા AB² વત્તા BC², એ સમીકરણને આપણે AC² વડે ભાગીશું. એનો ગુણોત્તર લઈશું AC² નો દરેક માટે. તો અહીંયા AC² લખીશું આના નીચે AC² લખીશું, આના નીચે પણ AC² લખીશું. તો અહીંયા AC² ભાગ્યા AC² શું થઈ જશે? 1. AB અપોન AC, તો AB અપોન AC શું છે આપણું? અહીંયા AB અપોન AC તો cos છે, તો માટે શું થઈ જશે ત્યાં? cos². અને બીજું છે BC અપોન AC, તો BC અપોન AC શું છે આપણું? sin². તો અહીંયા થઈ જશે વર્ગ છે એટલા માટે sin². તો એ પ્રમાણે અહીંયા મળશે આપણને sin² વત્તા cos² બરાબર 1. ત્યારબાદ બીજો નિત્ય સમ છે, એમાં આપણે એને AB² વડે ભાગીશું બરાબર. આપણું જે પાયથાગોરસનો પ્રમેય છે એમાં sin² વત્તા cos² બરાબર 1 માટે આપણે શેના વડે ભાગીશું? એને AC² વડે ભાગીશું. હવે ત્યારબાદ એને ભાગીશું આપણે AB² વડે. તો બધામાં આપણે AB² વડે ભાગીશું તો એ પ્રમાણે મળશે આપણને 1 + tan² બરાબર sec². અને ત્યારબાદ આપણે આ સૂત્ર માટે એને પાયથાગોરસના પ્રમેયમાં આપણે એને BC² વડે ભાગીશું. એટલે કે જે ત્રિકોણની 3 બાજુઓ છે એ રીતે આપણે અલગ અલગ ભાગીએ છીએ એને, તો આપણને અહીંયા cot² + 1 બરાબર cosec². એટલે આ રીતે 3 આપણને નિત્ય સમૂહ મળશે. અને એ નિત્ય સમૂહના આધારે તમારું સ્વાધ્યાય 8.4 તમને આપેલું છે. એટલે આ રીતે તમારે આખા પ્રકરણ 8 ના જેટલા પણ સ્વાધ્યાય છે તમારા એ ગણવામાં આવશે. અને આ રીતે ત્રિકોણમિતીય ગુણોત્તર, ત્રિકોણમિતીય કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો, ત્રિકોણમિતીય નિત્ય સમૂહ, અલગ અલગ ગુણોત્તરના માપના જે મૂલ્યો જે છે એ, અને ત્રિકોણમિતીય વિધિઓના સૂત્રો જે છે એ તમારા પ્રકરણ 8 માં ઉપયોગમાં આવશે બરાબર. તો આઈ હોપ તમને દરેકને અહીંયા સુધી સમજણ પડી ગઈ હશે. તો જલ્દીથી આ ચેનલને